આખા દેશે જોઈ લીધું સીમી કેવી ભયંકર પ્રવૃત્તિ કરે છે. અને દિલ્હીની અંદર આ રાજનેતાઓ વોટ બેંક માટે કહી દે કે સીમી પર પ્રતિબંધ ન મુકાય. મિત્રો, વોટ બેંકની રાજનીતિ એણે જ આતંકવાદને ફૂલવા ફાલવામાં ખાતર પાણીનું કામ કર્યું છે. મિત્રો, અને આતંકવાદ કોઈને છોડશે નહીં. આ દિલ્હીમાં બેઠેલા સમજી લે, હિન્દુસ્તાનના કોઈ રાજ્યને એમણે છોડ્યું નથી. અને ગુજરાતની ધરતી પર આતંકવાદીઓ પકડાઈ ગયા. અને પકડાયા એટલે છેક કેરળથી લઈને કાશ્મીર સુધીના દરેક રાજ્યમાંથી નમૂના પકડી લાવ્યો છું. પશ્ચિમ બંગાળની સરકારે એ પૂછવા આવે છે કે ભાઈ તમારી પાસે આ બધા છે, જરા બતાવો તો ખરા કેવી રીતે કરે છે, અમારે ત્યાં શોધવું છે. આખા દેશની પોલીસ અહીંયા ધામા નાખીને પડી છે કે ભાઈ અમને કઈ મૂળિયા શોધી આપો, અમને મૂળિયા શોધી આપો. અગર જો ભારત સરકારે દમ બતાવ્યો હોત, આ વોટ બેંકની રાજનીતિના પાપમાં ન પડ્યા હોત, તો હિન્દુસ્તાનની અંદર આ પ્રકારના માથા ન ઉચક્યા હોત અને નિર્દોષોને મોતના ઘાટ ના ઉતાર્યા હોત. મિત્રો, યુદ્ધની અંદર પણ, યુદ્ધમાં પણ ક્રોસ દોરેલી મેડિકલની વેહિકલ જતું હોય, મેડિકલની કોઈ ગાડી જતી હોય તો દુશ્મનો પણ હુમલો નથી કરતા. ક્રોસ કરેલી, રેડ ક્રોસ કરેલી કોઈ પણ ગાડી જતી હોય, કોઈ પણ સૈનિક એના ખભા પર રેડક્રોસનો બિલ્લો લગાવ્યો હોય તો એમ માનવામાં આવે છે કે આ ઘાયલ સૈનિકોની સેવા માટે આવેલું વાહન છે. દુશ્મનનો વિસ્તાર હોય તો પણ ક્યારે આરોગ્યની સેવા કરનાર વેહિકલ પર કે વ્યક્તિ ઉપર ક્યારે કોઈ લડાઈની અંદર હુમલો નથી કરતો. આ નરાધમોએ સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ડોક્ટરો, નર્સો, સેવા કરનાર લોકોને મારવાનો કારસો રચ્યો. અને આ લોકોનું લોહી ગરમ નથી થતું. મને આશ્ચર્ય થાય મિત્રો. પગચંપી કરવામાં પડે છે આ લોકો. અને મિત્રો, આતંકવાદ સામે જાગૃતિ એક મોટી તાકાત છે. પ્રત્યેક નાગરિકે જાગૃત થવું પડે. જેમ યુદ્ધ હોય ને, કદાચ હમણાં તો આપણે નવી પેઢીને યુદ્ધ જોવાનો અવસર નહીં મળે, પણ યુદ્ધ થાય છે ને ત્યારે સરકાર બધા નિયમો બહાર પાડે. બ્લેકઆઉટ કરવાનો, એવા બધા નિયમો હોય. તમારું વેહિકલ જ્યારે સરકાર ઈચ્છે ત્યારે લઈ જાય રસ્તામાંથી, બધા એમના અધિકાર હોય વખતે. અને પરીક્ષાના દિવસો હોય તો પણ બ્લેકઆઉટ કરે વિદ્યાર્થીઓ. રાત્રે વાંચે નહીં, અજવાળું થવું ના જોઈએ. કેમ? દુશ્મન જો બોમ્બ બાર્ડિંગ કરવા આવે, અજવાળું થાય તેને ખબર પડે કે અહીંયા ગામ છે તે બોમ્બ નાખે. આખું હિન્દુસ્તાન બ્લેકઆઉટ પાડે. યુદ્ધની અંદર એક પ્રકારની પ્રવૃત્તિ હોય મિત્રો, આતંકવાદ પણ એ પ્રોક્સી વોર છે, છદ્મ યુદ્ધ છે. એને એ રીતે જ લડવું પડે. એક પ્રકારની મનોસ્મૃતિ રાખવી પડે. પ્રત્યેક નાગરિકે જાગૃત થવું પડે. કોઈ અજાણી વસ્તુ દેખાય તો યોગ્ય જગ્યાએ જાણ કરવી પડે. મોહલ્લામાં કોઈ નવું મકાન લીધું હોય તો તરત જ જાણ કરવી પડે. 5-15 લોકો અવારનવાર ભેગા થતા દેખાય, તરત જ ધ્યાન દોરવું પડે. નવો ચહેરો દેખાય તો જાણ કરવી જોઈએ. આપણે કરતા જ રહેવું પડે મિત્રો. અને બધી નજરો જો જોવા મળે ને, 5.5 કરોડ ગુજરાતીઓની 11 કરોડ આંખો જોવા મળે ને, તો આતંકવાદીઓની તાકાત નથી. આ જાગૃતિનું કામ કરવું જ પડે મિત્રો. હમણાં છાપામાં મેં બધી જાહેરાતો આપી હતી. મારી બધાને વિનંતી છે, એ જાહેરાતના કટિંગ કરીને જાહેર સ્થળો પર લગાવવા જોઈએ. શાળામાં, મંદિરોમાં, પાનને ગલ્લે લોકો વાંચે, લોકોને સમજાવવું જોઈએ કે આપણે લડાઈ લડવી છે મિત્રો. આ જડ મૂળથી આ કાંટો ઉખાડી નાખવો જ મારે. નિર્દોષોને મારનારાઓ માટે ગુજરાતની ધરતી પર જગ્યા જ ન હોઈ શકે મિત્રો. અને એના માટે પોલીસ પાસે, પોલીસે એનું કામ કર્યું, તાકાત બતાવી, બુદ્ધિબળ વાપર્યું, પરિણામ પણ આપ્યું. પણ જો એની પાસે કાયદાકીય તાકાત ના હોય તો
ગુજકોકનો કાયદો ગુજરાતની વિધાનસભાએ 2 વાર પારિત કર્યો છે. આ વિધાનસભા ગુજરાતના 5.5 કરોડ નાગરિકોએ ચૂંટેલી વિધાનસભા છે. એ જે નિર્ણય કરે એ 5.5 કરોડ ગુજરાતીઓનો નિર્ણય હોય છે અને નિર્ણયનું અપમાન એ 5.5 કરોડ ગુજરાતીઓનું અપમાન હોય છે. દિલ્હીએ ગુજરાતની ભાવનાઓને કચડી નાખવાની કોશિશ કરી છે અને દિલ્હી એનો જવાબ આપવો પડશે મિત્રો, અને ગુજરાત એનો જવાબ લઈને રહેશે. કાયદો પસાર નથી કરતા. 4 વર્ષથી મિત્રો દબાઈને બેસી ગયા છે. આતંકવાદ વિરોધનો કાયદો પસાર નથી કરતા. હા પણ નથી પાડતા, ના પણ નથી પાડતા. મગનું નામ મરી નથી પાડતા. મિત્રો આ કાયદો પસાર થવો જોઈએ. તમારો અવાજ આ દિલ્હીની સલ્તનતને સંભળાય એવો કાઢો. કાયદો પસાર થવો જોઈએ. આતંકવાદ વિરોધી કાયદો પસાર થવો જોઈએ. આતંકવાદીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. આતંકવાદીઓને ફાંસીના માછલે ચડાવવા જોઈએ. પોલીસના હાથમાં મજબૂત કાયદો હોવો જોઈએ. આતંકવાદીઓ વિરુદ્ધમાં કડકમાં કડક કાયદો હોવો જોઈએ. શું દિલ્હી સરકારને ઝુકાવવી જોઈએ? કાયદો મંજૂર કરાવવો જોઈએ? મિત્રો આ જ કામ માથે ઉપાડ્યું છે.